ગીર ગઢડા તાલુકાના વડિયાળા ગામના નવા દલિત વિસ્તારમાં સમાજ માટે એક મહત્વપૂર્ણ સુવિધા રૂપે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ભવન સમાજના લોકો માટે સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી બનશે। લોકાર્પણ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તેમજ જિલ્લા પંચાયતના ચેરમેનના પ્રતિનિધિ દ્વારકાદાસ દોમડિયા, વડિયાવાળા ગામના સરપંચ કાનાભાઈ રામુ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી તથા દલિત સમાજના અગ્રણી આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા સમાજના વિકાસ માટે આવા સામાજિક ભવનો મહત્વપૂર્ણ હોવાની વાત કરવામાં આવી હતી। ગામના દલિત વિસ્તારમાં બનેલું આ આંબેડકર ભવન ભવિષ્યમાં સમાજ માટે વિવિધ કાર્યક્રમોનું કેન્દ્ર બની રહેશે। કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો દ્વારા આંબેડકર ભવનના નિર્માણ માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।